અને આખરે ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે સાર્વત્રિક મેઘમહેરની. ચોમાસાનું ગુજરાતમાં ખૂબ સ્વાગત છે. કેમેરાની પાછળ સુરભી છે. હું અહીંયા સ્ટુડિયોમાં આવી તો મેં એવું કહ્યું કે અમદાવાદમાં તો શરૂઆતનો વરસાદ છે અને માટીની સુગંધ જ નથી આવતી. તો એણે એક સરસ વાક્ય કહ્યું કે આપણે માટી રહેવા જ ક્યાં દીધી છે. અને એટલે જ આ વાક્ય ચોમાસાના દિવસો દરમિયાન આપણને બધાને ચિંતા કરાવે એવી આશા સાથે. નમસ્કાર, એનાલિસિસ સાથે હું છું દેવાંશી. શરૂઆતમાં કરીશું ગુજરાતમાં વરસી રહેલા વરસાદની વાત. ગુજરાતમાં ચોમાસું પ્રચંડ વેગે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી 4 થી 6 દિવસ સુધી આખું અઠવાડિયું એટલે અઠવાડિયું પૂરું થઈને નવું શરૂ થાય ત્યાં સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી દીધી છે. 140થી વધુ તાલુકાઓમાં આજના દિવસે મેઘમહેર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘો વરસ્યો છે. ત્યાં ખેડૂતોને નિરાંત થઈ છે. ગીર સોમનાથનું સૂત્રાપાડા સૌથી વધારે 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જૂનાગઢનું માંગરોળ, કેશોદમાં પણ વરસાદ હતો. મેઘરાજા મુશળધાર ઇનિંગ રમીને ગયા છે. 9.7 ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નવસારીના અલગ અલગ વિસ્તારોમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજકોટનું જેતપુર હોય, દાહોદનું ગરબાડા હોય કે પછી પોરબંદરનું રાણાવાવ, આ સહિતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં એક સાથે હવે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે ભારે ચેતવણીઓ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પંચમહાલ અને દાહોદ પૂર્વ વિસ્તારોમાં પણ ત્યાં અત્યંત અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આવનારા દિવસોમાં જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 જુલાઈથી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને એટલે જો તમે દરિયાકાંઠાના વિસ્તારની આજુબાજુ છો તો સાવધાની રાખવાની છે. વરસાદ આવતાની સાથે બહુ જ સ્વાભાવિક રીતે વિકસિત ગુજરાતને એના સ્માર્ટ શહેરો, એના રસ્તાએ જાતે ઢંઢેરો પીટ્યો છે કે પોતે કેટલા સ્માર્ટ છે. સ્માર્ટ સિટી સુરત, બેહાલ બનેલા રસ્તા અને એમાં એક ટેન્કર ફસાયું, બસ ફસાઈ, આ બધા જ વિડીયો આખો દિવસ આખા દેશમાં દેશભરની ચર્ચાનો વિષય બન્યા. ઉધના પાસે તાજેતરમાં નાખવામાં આવેલી હાઇડ્રોલિક પાઇપવાળો આખો મોટો રોડ, ખાડો મોટો પડ્યો, એસટી બસ ખાડામાં ખૂંપી ગઈ. પાંડેસરામાં થોડા દિવસ પહેલા જ નવો રોડ બન્યો હતો. પાણીની પાઇપલાઇન ફાટવાને કારણે આખો બેસી ગયો. સિટી બસ ફસાઈ ગઈ. જે અંદર મુસાફરો હતા એમને સામાન્ય ઈજાઓ પહોંચી. લિંબાયતમાં અંડરપાસ પાસે એક રોડ હતો, એનો મોટો હિસ્સો તૂટી પડ્યો. સ્કૂલ વાન ફસાઈ ગઈ. જૂનાગઢમાં એક ખુલ્લી ગટર હતી. બાઇક સવાર જઈ રહ્યા હતા, 2 લોકો હતા, એક કપલ હતું ને એમની બાઇક સીધી ત્યાં ખાબકી. જે વ્યક્તિ હતા ઈજાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, જ્યાં જ્યાં વરસાદ વરસ્યો ત્યાં શહેરીજનો ખુશી વ્યક્ત કરે એ પહેલાં જ ત્યાં જે શહેરના રસ્તા હતા એણે પોકારીને પોતાનો વિકાસ બતાવ્યો. સ્થિતિ માત્ર શહેરોની આવી નથી, મોટા હાઈવેઝની પણ આવી છે. આખો દિવસ ટ્વિટર પર સૌથી વધારે ચર્ચામાં રહ્યો પ્રધાનમંત્રીનો દેશની સંસદમાં સ્પેસ ટેકનોલોજી માટે બોલેલો વિડીયો, જેમાં એમણે એવું કહ્યું હતું કે આપણે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી હાઈવે બની રહ્યા હોય તો એના ક્વોલિટીનું આપણે નિરીક્ષણ કરીએ છીએ એ બહુ સારી ગુણવત્તાના બની રહ્યા છે કે કેમ. નીતિન ગડકરી જે તે સમયે સારા હાઈવેઝ માટે, હાઈવેનું સારું નેટવર્ક બનાવવા માટે જે વખણાતા હતા, છેલ્લા કેટલાય સમયથી ઇથેનોલ બ્લેન્ડિંગના મામલે તો એમની આકરી ટીકા થઈ રહી છે. ચારેય બાજુથી આવતી રોષવાળી પ્રતિક્રિયાઓનો સામનો તો એ કરી જ રહ્યા છે. એમની સામે આક્રોશ વ્યક્ત થાય તો એને આખું એ ઓઇલ લોબી પર ઢોળી દે છે કે તો લોબી હોય છે ને એને કારણે આ થઈ રહ્યું છે. પણ શું કામ સામાન્ય માણસ આક્રોશ વ્યક્ત કરે છે અને ગંભીરતાથી નથી લેતા? અને ઉપરથી દેશભરના હાઈવેઝમાં એટલે આપણું અમદાવાદથી તમે ભાવનગર ગયા હો કે પછી છેક તમે સોમનાથ સુધી ગયા હો તો અદ્ભુત કોસ્ટલ હાઈવે બનેલો છે. એ કોસ્ટલ હાઈવે પર પણ તિરાડો પડી ગઈ. એટલે હજી એવો વરસાદ નથી વરસ્યો ગુજરાતમાં આમ કે સાંબેલાધાર, મુશળધાર એક સાથે એટલો બધો વરસાદ ખાબકી જાય કે ભલભલા રસ્તા તૂટી જાય. તો આવું ન થવું જોઈએ. છતાંય રસ્તા પર તિરાડો બને છે. હમણાં દહેરાદૂન જવાનો એક રસ્તો છે, એકદમ નેશનલ હાઈવે, હજુ હમણાં નવો બન્યો છે. થોડા મહિના પહેલાં એનું લોકાર્પણ થયું છે. હાઈવે આખો બેસી ગયો, અકસ્માતો થયા. આ પ્રકારના વિડીયોઝ પણ આખો દિવસ સામે આવ્યા. તૂટેલા રસ્તાના, પડેલા ખાડામાં ફસાયેલા માણસોના અને બરબાદ થયેલા હાઈવેઝના જે દ્રશ્યો, જે તસવીરો સામે આવી એના પર કરીએ નજર.